જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો, આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે, તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। નવરાત્રિના સમાપન પર ગરબાનું કળશનું વિસર્જન ક્યાં અને કેવી રીતે કરશો અને કુંભફળના નાળિયેરનું આપણે શું કરવું તેની વાત આપણે આ વિડીયોમાં આજે કરીશું। મિત્રો, દેશભરમાં નવરાત્રિનો તહેવાર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઉજવવામાં આવે છે। દેવી દુર્ગાની ભક્તિ અને ધ્યાન ઘરો અને પરિવારોમાં સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરે છે, ખુશીઓ અને સમૃદ્ધિ લાવે છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાની પૂજા ધાર્મિક વિધિ સાથે કરવામાં આવે છે। મા અંબાના ગરબા અને કળશની પૂજા વિધિવત રોજ રાત્રે કરવામાં આવે છે। આ વર્ષે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી। અષ્ટમીની તિથિ 30 સપ્ટેમ્બરના રોજ અને નવમીની તિથિ 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે। ત્યારબાદ દશેરા અને દુર્ગા વિસર્જન એ 2 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે ગરબાનું વિસર્જન અને કળશનું વિસર્જન પણ થશે। એવું માનવામાં આવે છે કે જેમ નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના વિધિપૂર્વક થઈ હતી, તે જ રીતે તેનું વિસર્જન પણ અંતે વિધિપૂર્વક કરવું જોઈએ। કળશનું વિસર્જન કેવી રીતે કરવું, અંદરની સામગ્રીનું શું કરવું જોઈએ તેની વાત આપણે જાણીએ। મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાની એટલે કે આસો મહિનાની દશમીની તિથિની શરૂઆત 1 ઓક્ટોબરના રોજ સાંજે 7:01થી શરૂ થાય છે અને 2 ઓક્ટોબરના રોજ સાંજે 7:10 સમાપ્ત થાય છે। ઉદય તિથિના આધારે 2 ઓક્ટોબરના રોજ દશેરા ઉજવવામાં આવશે। આ દિવસે દુર્ગા વિસર્જન સાથે કળશ વિસર્જન અને ગરબાનું વિસર્જન કરવામાં આવશે। આ દિવસે ભક્તો મા અંબા દેવી દુર્ગાને વિદાય આપે છે અને વિસર્જન કરે છે। મિત્રો, કળશ વિસર્જન કરતાં પહેલાં કળશ પર મૂકેલા નાળિયેરને કાઢીને પ્રસાદ તરીકે વહેંચવું। ત્યારબાદ કળશમાંથી પાણી આખા ઘરમાં આંબાના પાનથી છાંટવું। આ પાણી છાંટવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શુભ પરિણામ મળે છે। જો ઈચ્છા હોય તો આ પાણી પીપળાના ઝાડના મૂળમાં પણ રેડી શકાય છે। ત્યારબાદ માટીના કળશને ગરબાને નદીને સ્વચ્છ વહેતા પાણીમાં વિસર્જન કરી તેની અંદર રહેલા લવિંગ, સોપારી, કમર કાકડી જેવી વસ્તુઓને પણ પાણીમાં વિસર્જિત કરો। આ કાર્ય કરવાથી પૂજા પૂર્ણ થાય છે। મિત્રો, સાથે સાથે કળશ વિસર્જન મંત્રનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે। જ્યારે તમે કળશ અને ગરબાને ઉપાડો છો ત્યારે આ મંત્રનો જાપ કરવો જોઈએ। આવાહન ન જનામી વિસારમ પૂજન ચૈવન જનામી સમાક્ષવ પરમેશ્વર। આ પછી કળશનું વિસર્જન કરતી વખતે આ મંત્રનો પણ જાપ કરવો। ગચ્છ ગચ્છ શૂરશ્રેષ્ઠ સ્વસ્થાન પરમેશ્વરી પૂજારાધનકલે ચ પુનર્ગમ્યમ ચ। અખંડ જ્યોતિ હોય તો આજના દિવસે અખંડ જ્યોતિ પણ સમાપ્ત થાય છે, ત્યારે તેને બુઝાવવાનો કોઈ પ્રયાસ કરવો નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે। તે પૂર્ણ થયા પછી તેની વાટ કાઢીને બાજુ પર રાખી દેવી અને બાકીના તેલનો ઉપયોગ એ આગામી પૂજા અથવા હવનમાં કરી શકાય, કારણ કે આ તેલને ખૂબ જ પવિત્ર તેલ માનવામાં આવે છે। મિત્રો, મહાનવમીનો દિવસ એ છેલ્લો દિવસ આમ તો ગણાય છે। આ દિવસે કન્યા પૂજન સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ થાય છે। નવમીના દિવસે દેવી દુર્ગાના 9મા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા થાય છે। પંચાંગ પ્રમાણે મહાનવમી ખૂબ જ ખાસ બનવાની છે, કારણ કે નવરાત્રિના છેલ્લે દિવસે ઘણા ખાસ યોગ છે। જ્યોતિષના મતે શારદીય નવરાત્રિના 9મા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોને બમણો લાભ થાય છે અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે। આપણે 9મા દિવસના શુભ મુહૂર્ત અને તેની સાથે બનેલા સંયોગ વિશે પણ જાણીએ તો મિત્રો, આ દિવસે વિજય મુહૂર્ત બપોરે 2:09થી 2:57 સુધી છે અને ગોધૂલી મુહૂર્ત સાંજે 6:07થી 6:31 સુધી રહે છે। ગરબો વળાવવા માટેના શુભ મુહૂર્તની વાત કરીએ તો 2 ઓક્ટોબર અને ગુરુવારનો દિવસે આસોવદ દસમ અને શ્રવણ નક્ષત્ર પછી સવારે 11:05થી 12:05 સુધી આ ગરબો વળાવવાના શુભ મુહૂર્ત ગણવામાં આવે છે। મિત્રો, મહાનવમી પર 2 મોટા યોગ પણ છે, શિવવાસ યોગ અને રવિ યોગ। મિત્રો, કન્યા પૂજા આ દિવસે કરવી જોઈએ, કારણ કે કન્યા પૂજાથી સુખ સમૃદ્ધિ વધે છે। કન્યાઓને બોલાવ્યા પછી તેમની પૂજા કરવી જોઈએ।
પછી બધી કન્યાઓને ખીર કે શીરો પૂરી સાથે અન્ય વસ્તુઓ ખવડાવવી જોઈએ. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવવા, તેમાં પગના અંગૂઠાની પૂજા કરી પૂજામાં કંકુ, ચંદન, ફૂલ અને ચોખાનો ઉપયોગ કરવો. પછી કન્યાઓની આરતી કરી શ્રદ્ધા પ્રમાણે તેમને દક્ષિણા, ફળ, વસ્ત્ર દાન કરવું જોઈએ. એ પછી કન્યાઓને પ્રણામ કરી તેને વિદાય આપવી જોઈએ. કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે, અને સાથે સાથે ધન અને ઉંમરમાં પણ વૃદ્ધિ થાય છે, અને ત્યાં જ વિદ્યા અને સુખ સમૃદ્ધિની પણ વૃદ્ધિ થાય છે. કન્યા પૂજનથી લક્ષ્મીને વિદ્યા પ્રાપ્ત થાય છે અને 10 મહાવિદ્યાઓ પ્રસન્ન થાય છે. આઠમ અને નોમની તિથિએ 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજન કરી તેમને જમાડવાની પણ પરંપરાઓ છે. મિત્રો, નવરાત્રિનો 9મો દિવસ એ પોતાનામાં જ મહત્ત્વપૂર્ણ દિવસ છે. 9મીની તિથિ એટલે નોમનો દિવસ શિવ અને રવિ યોગના કારણે ખાસ બની જાય છે. દેવીના ભક્તો પાસે માતા દેવીને પ્રસન્ન કરવાનો સુવર્ણ અવસર આ દિવસે છે. આ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ રીતે આઠમ અને નોમના દિવસે કન્યાઓને જમાડી તેને યોગ્ય દાન દક્ષિણા આપી તેમને પ્રસન્ન કરવી જોઈએ. મિત્રો, આ હતી ગરબા વિસર્જન, કળશ વિસર્જનની પદ્ધતિ. આ વિડીયોને મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો આપને ગમશે, આપને ઉપયોગી થશે. જો વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોની લિંક તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને નવરાત્રિની, દશેરાની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય માતાજી.